જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આપણું નવો વિડીયોમાં સ્વાગત છે. આપણે આવી ગયા છે 52-25 લઈને 25 એસ પાવરનું ટ્રેક્ટર છે અને મેસીનું શાનદાર ટ્રેક્ટર બનાવેલું છે 25 એસપીમાં. 25 એસપીનું તમે કામ જુઓ એટલે બીજા બધા ટ્રેક્ટર તમે ભૂલી જાઓ. આપણે 52-25ની વાત કરીએ તો આમાં હેવી બમ્પર આવી જાય છે, મોટા ટ્રેક્ટર જેવું હેવી બમ્પર આવી જાય છે ફૂલ. અને પછી વાત કરીએ તો આપણે સાયલેન્સર, આમાં કંપનીએ સાયલેન્સર આટલું આપ્યું છે, પણ આપણે આમાં ઊભું કરવું હોય તો આમાં ઊભું સાયલેન્સર થઈ જાય છે. પછી આપણે આ ટ્રેક્ટરમાં વાત કરીએ તો આપણે આમાં ટાયર છે ને 8-3-24ના આપેલા છે, 8-3-24ના ટાયર આપેલા છે. પછી આપણે ગેરની વાત કરીએ તો ગેર આમાં 5 ગેર આવે છે, 24 એસપીમાં 5 ગેર આવે છે, એમાં રિવર્સ ગેર ભેગો આવી જાય છે. પછી આપણે વાત કરીએ હાઇડ્રોલિકની. હાઇડ્રોલિકમાં દેશી ટ્રેક્ટર જેવી હાઇડ્રોલિક અત્યાર સુધીમાં કોઈ કંપની કરી નથી શકી. સૌરાજ હોય, મહિન્દ્રા હોય, યુવરાજ હોય, કુબોટો હોય, કોઈ બી કંપની હોય, મેસી જેવી હાઇડ્રોલિક હજી અત્યાર સુધીમાં એકેય ટ્રેક્ટરમાં નથી આવી. તો આપણે હાઇડ્રોલિક તો મેસી પહેલેથી પ્રખ્યાત જ છે, એમાં કોઈ નો ડાઉટ. પછી આપણે પાછળનો ભાગ બતાવીએ. આપણે પાછળનો ભાગ જોઈને તો એમાંથી ટોલી જોડવાની નળી આવી જાય છે. પછી આપણે ટેલર જોડવાનો અહીંયા ઓટોમેટિક પાટલો આવી જાય છે. પછી ધોસરી આવી જાય છે. પછી બાવડા બહુ હેવી આવી જાય છે. ને પછી આનું ઠાઠું હેવી આવી જાય છે. ને એમાં ડબલ બીટીઓ આવે છે, 540 આટા આવે અને 780 આટા આવે છે. એટલે 52-25ની વાત કરી તો ટ્રેક્ટર બહુ મજા આવે કાયમી માટે ખેતી કરવામાં. આપણે આમાં જે વાત કરી ને આપણે પીટીઓની તો 540 અને 780 આટા આવી જાય. અને અહીંયા આપણે લો ને હાઈ આવી જાય છે. પછી આની વાત કરીએ તો આપણે સ્ટેરિંગ આનું પાવર સ્ટેરિંગ જેવું જ આવે છે, સાદું સ્ટેરિંગ આવે તો પાવર સ્ટેરિંગ જેવું જ કામ કરે છે. પછી આમાં વાત કરીએ તો આપણે 2 સિલિન્ડરનું ટ્રેક્ટર આવે છે, 2 સિલિન્ડરનું ટ્રેક્ટર આવે છે અને માઇકો પંપ આવે છે. આપણે જે મોટા ટ્રેક્ટરમાં જે પંપ આવે ને એ જ પંપ આવે છે, માઇકોનો પંપ આવે, 2 સિલિન્ડર આવે છે અને રેડિએટર આવે, શાનદાર રેડિએટર આવે છે. કોઈ ગરમ થવાની કે કોઈ કાંઈ ઇસ્યુ નથી. અને આ ટ્રેક્ટરની વાત કરીએ ને તો આની કિંમત છે 4,66,000. રોટાવેટર આરે ફ્રીમાં આવે છે, 4,66,000માં. રોટાવેટર ના જોતું હોય તો 4,11,000માં પડે છે. અને પછી તમને ટ્રેક્ટરમાં બધી કંપનીના ટ્રેક્ટર આપણે એકાવ્યા છે. યુવરાજ એકાવ્યું છે, 25 એસપીનું કેપ્ટન એકાવ્યું છે, કુબાટો એકાવ્યું છે. તો આપણે આમાં છે ને કોઈ ટાયર સ્લીપ ખાવાની, ટાયર કોઈ સ્લીપ થતા નથી. અને બધાથી આપણે આરપીએમ ઉપર આપણે સેટ કરીએ ટ્રેક્ટર, એ આરપીએમમાં બધા ટ્રેક્ટર પાછળ રહી જાય છે. આ ટ્રેક્ટર પાછળ નથી રહેતું. એના ડેમોય હું તમને બતાવીશ. અને આપણે વધુ માહિતી જોઈતી હોય તો આપણે જેટીની અંદર ટ્રેક્ટર લાલપુર અને આપણે જામનગર આપણો માર્કેટિંગ ગેટ પાસે આપણો શોરૂમ આવેલો છે, ત્યાં આપણે મેસીનો શોરૂમ છે. તો અહીંયા લાલપુર આપણે સોનારી પાઉંભાજીની બાજુમાં બ્રાન્ચ છે, જે બાજુમાં સાઈનાથ માર્કેટિંગ. અને વધારે માહિતી જોઈતી હોય તો વોટ્સએપમાં નંબર આપશું. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, આવા નવા વિડીયો જોયા કરજો.